નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે આગળના વિડીયોમાં આપણે માહિતી લીધી કે ભાઈ આપણે કપાસ અને મગફળી જેવા પાકોમાં આપણે કયા કયા પાયાના ખાતરો નાખવા જોઈએ જેથી આપણને ઉત્પાદન સારું મળે। અને જે ખેડૂત મિત્રો સોયાબીનનું વાવેતર કરતા હોય એના માટે પણ આપણે વિડીયો બનાવેલા છે કે ભાઈ આપણે એમાં કઈ જાતની પસંદગી કરવી, કઈ વેરાયટીનું વાવેતર કરવું જે આપણને ઉત્પાદન સારું આપતી હોય। ને ખેડૂત મિત્રો, આ વિડીયોમાં આપણે માહિતી લેવાના છીએ કે ભાઈ મગફળીમાં આપણે જ્યારે વાવેતર કરતા હોય અથવા વાવેતર કરતા પહેલા કઈ કઈ એવી અગત્યની બાબતો છે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ, જેમાં અલગ અલગ છે કે ભાઈ આપણે કેવા બિયારણની પસંદગી કરવી, બીજ માવજત, વાવેતર અંતર અને કેટલું ઊંડું વાવેતર કરવું એ ખૂબ જ અગત્યનું છે જે આપણે આગળ વાત કરીશું। અને બીજું છે કે વાવેતર અંતર, કે ભાઈ કયા સમયે આપણે વાવેતર કરવાથી આપણને ફાયદો થાય, અને પાયાના ખાતરો છે અને ઘણી બધી વસ્તુ એવી છે કે ભાઈ આપણે શરૂઆતની અવસ્થામાં એ જો કરવામાં આવે તો આપણે મગફળીને પીળી પડતી અટકાવી શકીએ છીએ। અને ખાસ કરીને આ જે કાળી ફૂગ અને જે સફેદ ફૂગના પ્રશ્નો આવે છે તો એના માટે આપણે શરૂઆતની અવસ્થા એટલે કે વાવેતર જ્યારે કરતા હોય અથવા એના પહેલા કઈ કઈ એવી બાબતો છે જેનું આપણે ધ્યાન રાખવું જોઈએ જેથી આપણે સફેદ ફૂગ છે, કાળી ફૂગ છે અને જે આ ધેણના પ્રશ્નો આવતા હોય, મુંડાના પ્રશ્નો, એનાથી આપણે બચી શકીએ। તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ આપણે બિયારણની વાત કરીએ તો બિયારણની પસંદગી આપણે એવી કરવી જોઈએ કે ભાઈ જે બિયારણ આપણે બહુ જૂનું ના હોય અને આપણે જ્યારે એના દાણા જોઈએ ત્યારે ફાટેલા ન હોય, એવી બધી અગત્યની આપણે બાબતો ધ્યાન રાખવી જોઈએ। બાકી આપણે વેરાયટીની વાત કરીએ તો બધા પોતપોતાની રીતે અલગ અલગ વેરાયટીની પસંદગી કરતા હોય છે, જેમાં જીજેજી 32 છે, ઘણા ખેડૂત મિત્રો 20 અને 22 નંબરનું પણ વાવેતર કરતા હોઈએ છે, અને એક બે વર્ષથી આજે ગિરનાર 4 છે, ગિરનાર 5 છે, એ વેરાયટીનું વાવેતર પણ થાય છે। પણ ખેડૂત મિત્રો, અમુક વસ્તુ એવી છે કે જે આપણે જો વાવેતર સમયે ધ્યાનમાં રાખવામાં આવે તો આપણને આગળ જતા ઘણો ફાયદો કરાવે છે। એમાં ખેડૂત મિત્રો સૌપ્રથમ છે કે ભાઈ બીજ માવજત, કઈ દવાથી આપણે બીજનો પટ મારવામાં આવે તો આગળ જતા જે કાળી ફૂગ છે, પછી જે મુંડાના પ્રશ્નો છે એનાથી આપણે બચી શકીએ। તો ખેડૂત મિત્રો, એમાં આપણે 2 થી 3 દવાની વાત કરીએ તો પેલું છે BSF કંપનીનું સિસ્ટીવા, જે આપણે આગળના વિડીયોમાં પણ વાત કરેલી છે કે ભાઈ જેમાં ફ્લુક્ઝાપાયરોક્સાઇડ આવે છે, જો એની બીજનો પટ આ દવાથી આપવામાં આવે તો આપણને ઘણો બધો ફાયદો થાય છે અને આગળ જતા જે કાળી ફૂગના શરૂઆતમાં પ્રશ્નો રહેતા હોય એ પ્રશ્નો ખૂબ ઓછા જોવા મળે છે। અને બીજી દવાની વાત કરીએ તો એ આપણે ઘણા સમયથી ઘણા ખેડૂત મિત્રો આનો ઉપયોગ કરે જ છે, જે છે બાયર કંપનીનું જે એવરગોલ્ડ આવે છે એક્સટેન્ડ, એનો પણ ઘણા ખેડૂત મિત્રો ઉપયોગ કરતા હોઈએ છે। અને જો ફૂગ અને જીવાત, જે મુંડાના પ્રશ્નો આવે છે, એ બંનેનું એક સાથે નિયંત્રણ જોતું હોય તો આપણે જે GSP કંપનીનું જે 410 આવે છે, PCT 410, તો એમાં 3 ટેકનિકલ આવે છે, એટલે કે 3 કેમિકલ આવે છે જેમાં એ ફૂગની સાથે સાથે મુંડાનું પણ નિયંત્રણ કરે છે। હવે ખેડૂત મિત્રો, વાવેતર અંતરની વાત કરીએ કે ભાઈ આપણે કઈ એવી જાત છે કે ભાઈ વેલડી છે, અર્ધવેલડી છે, ઉભડી છે, એ પ્રમાણે આપણે વાવેતર અંતર નક્કી કરવું જોઈએ। જો ઉભડી પ્રકારની જાત હોય ખેડૂત મિત્રો તો આપણે બે હાર વચ્ચેનું અંતર 45 સેન્ટીમીટર રાખવું જોઈએ, અને જો અર્ધવેલડી જાત હોય જેમ કે 20 નંબર છે, 22 નંબર છે, ગિરનાર 4 છે, 5 છે, એવી બધી અર્ધવેલડી પ્રકારની જાત હોય તો આપણે વાવેતર અંતર બે હાર વચ્ચેનું 60 સેન્ટીમીટર રાખવું જોઈએ, અને જો વેલડી પ્રકારની જાત હોય તો બે હાર વચ્ચેનું અંતર આપણે 75 સેન્ટીમીટર રાખવું જોઈએ। કેમ કે આગળ જતા ખેડૂત મિત્રો ઘણીવાર આપણે નજીક વાવેતર કરી દેતા હોઈએ છીએ, એના કારણે આપણને ઉત્પાદન સારું મળતું નથી અને જે પ્રમાણે છોડનો વિકાસ થવો જોઈએ એ પ્રમાણે થતો નથી। હવે ખેડૂત મિત્રો, આ ખૂબ અગત્યની બાબત છે કે ભાઈ આપણે કેટલું ઊંડું વાવેતર કરવું જોઈએ। તો ખેડૂત મિત્રો, આપણે જ્યારે વાવેતર કરીએ ત્યારે ખાસ ધ્યાન રાખવું કે ભાઈ 2 સેન્ટીમીટર થી નીચે, એટલે 2 સેન્ટીમીટર કરતા ઊંડું વાવેતર આપણે કરવું જોઈએ
નહીં અને જો એ પ્રમાણે આપણે વાવેતર કરવામાં આવે તો આજે શરૂઆતમાં કાળી ફૂગના જે પ્રશ્નો રહે છે એ ખૂબ જ વધી જતા હોય છે અને બીજી વસ્તુ એ કે આપણને ઘણીવાર ઉગાવો પણ સારો જોવા મળતો નથી. હવે ખેડૂત મિત્રો છે કે વાવેતર સમય આપણે કઈ તારીખે અથવા કયા મહિનામાં વાવેતર કરવામાં આવે તો આપણને ફાયદો થાય. અને જો ખેડૂત મિત્રો આપણે 15 જૂન પછી જો વાવેતર કરવામાં આવે તો ઘણીવાર આ જે ગેરુના પ્રશ્નો છે એ આપણને વધારે પ્રમાણમાં જોવા મળતા હોય છે અને ઘણીવાર આપણે વહેલું વાવેતર 15 જૂન પહેલા જો વાવેતર કરવામાં આવે તો ખેડૂત મિત્રો આજે મગફળી પીળી પડવાના છે ઘણા બધા પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે. તો જૂનના શરૂઆતના અઠવાડિયામાં જો આપણે વરસાદની બધું ઠીક હોય તો એ પ્રમાણે આપણે વાવેતર કરવું જોઈએ. હવે વાત કરીએ ખેડૂત મિત્રો પાયાના ખાતરો કે ભાઈ આપણે પાયાના ખાતરોમાં આગળ પણ વાત કરી કે ભાઈ આપણે કયા કયા પાયાના ખાતરો નાખવા જોઈએ. એમાં આપણે વાત કરીએ તો ભાઈ જે પણ આપણે ખાતર નાખીએ છીએ શરૂઆતની અવસ્થામાં આપણે નાઇટ્રોજન વાળા ખાતરો ન નાખવા જોઈએ કેમ કે આજે મગફળીનો પાક છે એ પોતાની રીતે જ નાઇટ્રોજનનું સ્થળીકરણ કરતો હોય છે અને આપણે ચાન્સમાં જ ખાતરો નાખવા જોઈએ. અને જો આપણે સલ્ફર નાખવાનું હોય આજે ફાડા સલ્ફર 90% આવે છે એ જો આપણે નાખતા હોઈએ તો શરૂઆતની અવસ્થાએ જ આપણે આ ખાતર નાખી દેવું જોઈએ કેમ કે એની અસર આપણને 1 થી 1.5 મહિના પછી જોવા મળતી હોય છે કે જે આપણા જે સૂક્ષ્મ જીવો છે જે સલ્ફર 90% આવે છે એ ડાયરેક્ટ છોડ લઈ શકતો નથી અને જે આપણે અગત્યના સૂક્ષ્મ જીવો છે એ એનું ઓલું કરી ને પછી આપણો જે છોડ છે એ લઈ શકતો હોય છે. હવે ખેડૂત મિત્રો આપણે પીળા પડવાના પ્રશ્નો ઘણીવાર જો વધારે વરસાદ પડે તો આપણે જે મગફળી પીળા પડવાના ઘણા બધા પ્રશ્નો જોવા મળતા હોય છે. જો આપણે આજે છાણિયું ખાતર આવે એ વધારે પડતું નાખીએ તો પણ આજે મગફળી પીળા પડવાના પ્રશ્નો આપણને જોવા મળતા હોય છે અને આપણે જો આગળનું વાવેતર તુવેરનું કરેલું હોય તો પણ આપણને વધારે પીળી પડવાના પ્રશ્નો જોવા મળતા હોય છે કેમ કે ખેડૂત મિત્રો જ્યારે પણ આપણે છાણિયું ખાતર નાખીએ છીએ ત્યારે આપણી જમીનમાં થોડું ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધી જતું હોય છે. તો બેક્ટેરિયાને વિકસવા માટે એને આગળ ઓલા માટે નાઇટ્રોજનની એને જરૂર પડતી હોય છે. તો જે છોડ પાસે હોય એ નાઇટ્રોજનનો ઉપયોગ આજે સૂક્ષ્મ જીવો છે એ કરતા હોય છે એટલે થોડાક સમય માટે આપણા છોડમાં નાઇટ્રોજનની ઉણપ દેખાતી હોય છે. અને બીજી વસ્તુ એ કે ભાઈ જો તુવેર જેવા પાક હોય તો એના જે મૂળિયા હોય એ ખૂબ જ ઊંડા હોય છે અને ઘણીવાર આજે આયર્ન છે, લોહ તત્વ છે, ઝીંક છે એવા બધા જે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ છે જે સૂક્ષ્મ પોષક તત્વો છે એની ઉણપ થતી હોય છે અને ઘણી વખતે આપણે એના કારણે પણ પીળાશ પડવાના પ્રશ્નો જોવા મળતા હોય છે. તો શરૂઆતની અવસ્થાએ આપણે એવા બધા ખાતરો પણ નાખવા જોઈએ જેમ કે ફેરસ સલ્ફેટ છે તો એવા બધા ખાતરો નાખવા જોઈએ જેથી આગળ જતા જે પીળી પડવાના પ્રશ્નો છે એ નો રહે. અને ખેડૂત મિત્રો આ જે સફેદ ફૂગ જેમ આપણે કાળી ફૂગની વાત કરી એમ પાછળ જતા જ્યારે ભેજનું પ્રમાણ વધે અને સતત આપણા જે ખેતર હોય એમાં પાણી ભરાયેલું રહે એટલે સફેદ ફૂગનો જે પ્રશ્ન છે એ આપણને સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતો હોય છે. તો એના માટે આપણે શરૂઆતની અવસ્થામાં આ જે સ્યુડોમોનાસ છે, ટ્રાઇકોડર્મા વિરિડી છે એવી બધી દવાનો આપણે ઉપયોગ કરવો જોઈએ અથવા દિવેલાનો ખોળ છે, એરંડીનો જે ખોળ આવે છે એ બધો આપણે ઉપયોગ કરવા જોઈએ. એના કારણે આગળ જતા જે સફેદ ફૂગના જે પ્રશ્નો આવે છે એ આપણે ઘટાડી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો આ થયા અગત્યના મુદ્દા કે ભાઈ આપણે વાવેતર અંતર કે ભાઈ જો ક્યારે કરવું જોઈએ તો ગેરુના પ્રશ્ન નો રહે. જો 15 જૂન પહેલા વાવેતર કરવામાં આવે તો આ જે પીળી પડવાના પ્રશ્નો છે એ આપણને જોવા મળતા હોય છે અને ખાસ કે ભાઈ કેટલું ઊંડું વાવેતર કરવું જેથી કરીને આપણે જે આ શરૂઆતમાં કાળી ફૂગના પ્રશ્નો જોવા મળે એ આપણને આગળ જતા નો રહે. અને ખાસ કરીને કે ભાઈ જે છોડનો આપણે સારામાં સારો વિકાસ કરવો હોય તો જે આપણે સરકારની જે ભલામણ છે, યુનિવર્સિટીની જે ભલામણ છે એ પ્રમાણે આપણે વાવેતર અંતર રાખવું જોઈએ. જો જાત પ્રમાણે એટલું વાવેતર અંતર ન રાખવામાં આવે તો એ કંઈક ને કંઈક રીતના આપણને ઉત્પાદનમાં ઘટાડો પણ કરાવતું
હોય છે. તો ખેડૂત મિત્રો જ્યારે પણ વાવેતર કરવો અથવા વાવેતર સમયે આ જે અગત્યની બાબતો છે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ, જેથી આપણને પાછળ જતા ઉત્પાદન ખૂબ સારું મળે. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.